ખેડૂતોને માવઠાના નીકળ હજુ વળી નથી ત્યાં રાજ્યના વિવિધ પંથકમાં ફરી એક વખત વાતાવરણમાં પલટું જોવા મળ્યું। મહેસાણા, પૂર્વ કચ્છ, છોટાઉદેપુર, દાહોદ સહિતના પ્રદેશોમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વિવિધ શહેરોમાં ધુમ્મસની ચાદર પથરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા કેટલાક શહેરીજનોએ આ નજારાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તો વાહન ચાલકોને પણ ધુમ્મસના કારણે વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં જ વાહન હંકારતી વખતે 5 થી 10 ફૂટના અંતરે જોવું પણ મુશ્કેલીભર્યું બની ગયું હતું। મહત્વનું છે કે બદલાતા વાતાવરણના કારણે એરંડા, કપાસ, તુવેર સહિતના પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી હતી। તો એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન હંકારવા માટે અપીલ કરવામાં આવી હતી। અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ જે આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જે રસ્તા ઉપર હાઈવે પર જે છે તે વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। એક તરફ જે શિયાળો જે છે તેનો પણ શરૂઆત થઈ ચૂકી છે અને તેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળે છે અને સાથે સાથે વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવાયું છે અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ડબલ ઋતુનો અહેસાસ જે છે એક તરફ હવામાન જે છે હવામાં ભેજ જોવા મળે છે ધુમ્મસના કારણે અને બીજી તરફ ઠંડક જે છે શિયાળાના કારણે જોવા મળી રહી છે। એટલે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ખેડૂતોને માવઠાના નીકળ હજુ વળી નથી ત્યાં રાજ્યના વિવિધ પંથકમાં ફરી એક વખત વાતાવરણમાં પલટું જોવા મળ્યું। મહેસાણા, પૂર્વ કચ્છ, છોટાઉદેપુર, દાહોદ સહિતના પ્રદેશોમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વિવિધ શહેરોમાં ધુમ્મસની ચાદર પથરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા કેટલાક શહેરીજનોએ આ નજારાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તો વાહન ચાલકોને પણ ધુમ્મસના કારણે વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં જ વાહન હંકારતી વખતે 5 થી 10 ફૂટના અંતરે જોવું પણ મુશ્કેલીભર્યું બની ગયું હતું। મહત્વનું છે કે બદલાતા વાતાવરણના કારણે એરંડા, કપાસ, તુવેર સહિતના પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી હતી। તો એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન હંકારવા માટે અપીલ કરવામાં આવી હતી। અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ જે આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જે રસ્તા ઉપર હાઈવે પર જે છે તે વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। એક તરફ જે શિયાળો જે છે તેનો પણ શરૂઆત થઈ ચૂકી છે અને તેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળે છે અને સાથે સાથે વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવાયું છે અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ડબલ ઋતુનો અહેસાસ જે છે એક તરફ હવામાન જે છે હવામાં ભેજ જોવા મળે છે ધુમ્મસના કારણે અને બીજી તરફ ઠંડક જે છે શિયાળાના કારણે જોવા મળી રહી છે। એટલે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।